વરસાદ ચાલુ થઈ ગયો. હવે આવી ગયા સાળંગપુર. મિત્રો, જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે એક હવે ફરી શરૂઆત કરવા આગળ વધીએ, કારણ કે આજે આપણે જવાનું છે સાળંગપુર દાદા બાલાજી દાદા પાસે, અને જઈએ કેવું કરીએ કેવું નહીં, ટાઈમ મળશે તો દાદાના પછી દર્શન જરૂર કરશું. ચાલો આ મિત્રો આગળ મળીએ. આટલું જો કઈ રીતે બધી જગ્યાએ આવી રીતે ગેટ મારેલા છે કે તમે કઈ બાજુ આગળ પાછળ જઈ ન શકો. અત્યારે તો અહીંયા ગેટ મારી દીધા, પછી અત્યારે બીજી બાજુ હવે જવાવાળા એટલા હેરાન થાય છે. હવે આવી ગયા. હા, ટ્રેન છે. જઈએ આગળ, નીકળીએ બોટાદ. પછી તો આપણે નીકળી ગયા ટ્રેનમાં, લીધી હાથમાં ટ્રેનની ટિકિટ અને નીકળી ગયા સાળંગપુર દાદાના દર્શન કરવા, કામકાજ કરવા અને ઘણું બધું. ને દાદાની પ્રસાદી લેવાનો વિચાર છે. દાદાનો હુકમ થાય તો આપણે પ્રસાદી લઈ શકશું, બાકી તો હુકમ વગર તો કાંઈ થતું નથી. એટલે વિચાર તો કરી નાખ્યો છે કે ભાઈ સાળંગપુરે જઈશું અને દાદાના દર્શન કરશું પહેલાં તો, અને દાદાનો પછી તો હુકમ થાય એટલે પ્રસાદી જરૂર લેશું. અને હરવું બોટાદ નજીક આવતું જતું હતું, કારણ કે હા જુઓ, અહીંયાથી સાળંગપુર દાદાના દર્શન થતા હતા, કારણ કે જો અહીંયાથી દેખાય છે મૂર્તિ આટલું ડિસ્ટન્સ હોવા છતાં. બોટાદમાં એ રથયાત્રાનું લાગે છે ખરી. અહીંયા કદાચ જો રથયાત્રા નીકળવાની, આટલા પોલીસ વાળા ને બધા આવી ગયા છે. રથયાત્રાનું
વરસાદ ચાલુ થઈ ગયો. મસ્તીનો હવે આવી ગયા સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર. દાદાના દર્શન કરીએ, પછી પ્રસાદી લઈએ. દાદા હનુમાનજી મહારાજ. સાળંગપુર દાદાની આ પહોંચી ગયા અને વિશાળ ભોજનશાળામાં પ્રસાદી લઈએ. જોવો છો ને કેવડી મોટી છે. આમાં આરામથી 10-15 હજારમાં બહુ વિશાળ મોટી છે. નામની ગોર એટલું, નામની ગોર આ દાતાર, ઘણું બધું છે. પછી દાદાના દર્શન કરી ને પ્રસાદી લઈ ને પાછા નીકળી ગયા ભાવનગર બાજુ. કારણ કે અહીંયાથી આપણે કામકાજ કરવાનું હતું. નામની કોઈ ટ્રેનની ફ્રીક્વન્સી સારી છે ને એટલા માટે ટ્રેન સારી બેસ્ટ રહે છે, એટલામાં નીકળી ગયા. પછી તમે જોવો છો ને એ શિહોરી માતાનું મંદિર છે અહીંયા. અત્યારે શિહોર પહોંચ્યા ને આપણને ખ્યાલ છે મને કે અહીંયા શિહોરી માનું મંદિર છે. જય શિહોરી માં. ઠેઠ ઉપર છે, ખ્યાલ પડી જ જાય. જય માતાજી. મંદિરનો નજારો અહીંયા તમે ઉપર જાઓ ને, અદ્ભુત નજારો, આનંદ આવી જાય. બાકી જો છે ને શિહોર જંકશન મસ્ત છે. ભાવનગર અત્યારે કામકાજ કરવાનો ટાઈમ, અત્યારે બધા બંધ કરીને બેઠા છે. આજે એમ લાગ્યું રોડ ઉપર બધા રમવાનું ચાલુ. આજે હાવ રજાનો માહોલ જેવું જ લાગે છે. રવિવાર નથી એવો છતાંય છોકરાઓ ક્રિકેટ રમે છે. અહીં એક જગ્યા નથી, હજી જો આગળ રમે છે. જો દેખાતા જ હશે. હજી ક્રિકેટ બધાય રમે છે. આખું માર્કેટ સજ્જડ બંધ છે. સજ્જડ હાવ બંધ એટલે હાવ. જોવો છો ને, કઈ દુકાન માન ખુલી છે, બાકી બધી બંધ જ છે. હાવ માર્કેટ આવી રીતે બંધ હોય તો જોરદાર છે. બાકી આટલું તહેવારનું માતમ સારું છે કે અહીંયા રાખે છે તહેવારનું માતમ આટલું બધું.
ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. કારણ કે લોંગ ઘણું બની જશે.